અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં ગેસની શોર્ટેજ સર્જાઈ છે. ભારતમાં ગેસ સેવાને અસર થઈ રહી છે, ત્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40%નો કાપ મુકાયો છે. ગેસ પુરવઠા પર કાપના કારણે 2 મિલ્ક પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ અને મિલ્ક પાવડરનું 200 ટન ઉત્પાદન ઘટી 150 ટન થવાનો અંદાજ છે. દૂધસાગર ડેરીમાં દૂધ પ્રોસેસિંગ યથાવત રાખવા માટે ડેરીએ ફર્નેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરની તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે ચેરમેન અશોક ચૌધરીએ તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે તેવી ખાતરી પણ કરવામાં આવી છે. તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે. સંકેત, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતમાં પણ વર્તાઈ રહી છે. ગેસ સેવાને અસર થઈ રહી છે, ત્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40%નો કાપ. શું વિગતો? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા દૂધસાગર ડેરીમાં જે અત્યારે હાલ જે ગેસ કાપની જે તકલીફ સર્જાઈ છે તેમાં જે ખાડી દેશોમાં જે યુદ્ધનું જે સર્જાઈ ગઈ છે તેના યુદ્ધના કારણે અત્યારે હાલ સરકાર દ્વારા જે આપવામાં આવતું જે ગેસ પુરવઠાનું હોય છે તેમાં અત્યારે હાલ 40 થી 42%, 50% જેટલો કાપ અત્યારે હાલ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અત્યારે હાલ જે બોઇલિંગ ની જે પ્રોસેસ હોય છે દૂધસાગર ડેરીમાં તે સંપૂર્ણ ગેસ આધારિત હતી. તે હોવાના કારણે અત્યારે હાલ દૂધસાગર ડેરીના અંદાજે એમ કહી શકીએ કે જે 200 ટનનું જે ઉત્પાદન ડેલી સર્વિસ થતું હતું તે 200 ટનનું ઉત્પાદન અત્યારે હાલ ઘટીને અડધું થવા ગયું છે, જેના કારણે અત્યારે હાલ જે ગેસ પુરવઠો ન મળવાના કારણે ભારે પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે હાલ કરવો પડી રહ્યો છે, જેના કારણે અત્યારે હાલ જો વાત કરીએ તો મહેસાણા દૂધસાગર ડેરીમાં જે દૂધ આવતું હતું તેના બ્રીજ પ્રોસેસ કરીને, એટલે કે તેનું માખણ, દૂધ, પાવડર સહિતની જે તજવીજ કરશે તેના બોઇલ કરવા માટેનો જે ગેસનો પુરવઠો સસ્તો પડતો હતો તે અત્યારે હાલ મોંઘો પડી રહ્યો છે, જેના કારણે યુદ્ધની અસર અત્યારે હાલ દૂધસાગર ડેરીમાં ચોક્કસ વર્તાવા ગઈ છે. જો વાત કરીએ તો દૂધસાગર ડેરીમાં અત્યારે હાલ બીજા અન્ય જે બોઇલ કરવા માટેની જે પ્રોસેસ હોય છે, જે બોઇલર સહિતની જે સોલિડ એમ કહી શકે કે જે વેસ્ટ હોય છે તેના વેસ્ટમાં પણ તેનો ઉપયોગ કરવામાં તજવીજ કરવામાં આવી રહી છે, જેના કારણે અત્યારે હાલ જે સમગ્ર બાબત છે તેમાં દૂધનું અત્યારે હાલ જે આવક થઈ રહી છે તેમાં જેની વિવિધ પ્રોસેસ કરીને દૂધનો એકઠો કરવા માટેની જે પ્રક્રિયા કરવાની હોય છે તેમાં અત્યારે હાલ માઠી અસર પામી રહી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અત્યારે હાલ આ જે સમગ્ર બાબત થઈ છે તેમાં તેનો ટેકનિકલ વસ્તુ કાઢીને અત્યારે હાલ બોઇલરની જે પરિસ્થિતિ હોય છે તેમાં બોઇલ કરવાની જે તજવીજ કરવામાં આવતી હોય છે તે તજવીજ અત્યારે હાલ શરૂ કરી છે. અને આ જે સમગ્ર બાબત છે એમાં દૂધની જે આવક થઈ રહી છે અને સામે જાવક જે માંગ છે તેને કોઈ પણ પુરવઠામાં કોઈ અસર નહીં વર્તાય તેવું અત્યારે હાલ ધારણા આપી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે, અને ટૂંક સમયમાં જે પ્રોસેસ છે તે રાબેતા મુજબ થઈ જશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ સંકેત, જે સ્થિતિનું નિર્માણ થયું છે હવે દૂધસાગર ડેરી પર તેની અસર પડી રહી છે, ત્યારે સંચાલકો તરફથી શું કહેવામાં આવ્યું છે? ઓલ્ટરનેટિવ કયો રસ્તો અહીંયા વિચારવામાં આવ્યો છે? કારણ કે જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે યુદ્ધને લઈને ઘણી ચર્ચાઓ આ વકરે તેવી શક્યતા છે, ત્યારે ઓલ્ટરનેટિવ શું અપનાવવામાં આવી રહ્યો છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો યુદ્ધની સ્થિતિ ક્યારે પણ હાલ વણસીત જે રહી છે તેના અનુસંધાને એમ કહી શકાય કે આ દૂધની જે પ્રોસેસ છે તેમાં જે ગેસનું ઉત્પાદન જે આવતું હતું તે ગેસનું ઉત્પાદન અત્યારે 40% કરતા પણ ઓછું થવાના કારણે અત્યારે હાલ 50% કરતા પણ ઓછું થવાના કારણે દૂધની આવક તો યથાવત આવી જ રહી છે. તેના કારણે બોઇલ કરવાની જે પ્રોસેસ છે તેમાં બોઇલરનો ઉપયોગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે. તેમાં એમ કહી છે કે સોલિડ જે આવે છે કોલસો છે કે ફ્યુલ છે તે બાબતની અત્યારે હાલ તજવીજ કરવામાં આવી રહી છે. તે અત્યંત મોંઘા હોવાના કારણે આ જે પ્રોસેસ છે તે મોંઘી થવા જાય છે. ગેસ એ પુરવઠો સૌથી સસ્તો પડતો હોય છે, જેના કારણે દૂધસાગર ડેરીમાં અત્યારે હાલ લાખો રૂપિયાનું જે નુકસાન વેઠવવાનો વારો પણ આવી શકે તેવી શક્યતાઓ નકારી શકાય એમ નથી, પરંતુ એને કેમ પ્રકારે અત્યારે હાલ ગેસનો પુરવઠો જે આવી રહ્યો છે તેનો પણ ઉપયોગ કરીને સાથે સાથે જે પાવડર અને દૂધની આવક જે થઈ રહી છે તે પ્રોસેસિંગ કરવાની જે તજવીજ છે તેમાં પણ સોલિડ એમ કહી શકીએ કે કોલસો છે કે રિફાઇનરી છે
જે ફ્યુલ્સ છે, ડીઝલ સહિતની જે તજવીજો તજવીજ કરવામાં આવશે, જે તે રાહ જાણવા મળી રહી છે. જી આભાર સંકેત સમગ્ર માહિતી આપવા.